આંગણવાડી વર્કરોનો સરકાર સામે વિરોધ. વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આંગણવાડી વર્કરોનો સરકાર સામે વિરોધ. વિવિધ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર. સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિવિધ પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે આંગણવાડી કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી વર્કરો દ્વારા હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ આશા વર્કરોને ₹24,800 અને હેલ્પરોને ₹20,000 વેતન ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે. આંગણવાડી વર્કરોને વર્ગ 4નો દરજ્જો આપવા તેમજ લઘુત્તમ વેતન ચૂકવવા સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આંગણવાડી કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી તેમની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પરિવારજનો સાથે ગાંધીનગર ખાતે મુકામ કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આંગણવાડી વર્કરો દ્વારા આપવામાં આવી છે. હવે સરકારની આંગણવાડી કર્મચારીઓની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.